હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આજ ગણેશોત્સવ થઈ ગઈ છે। તો વૈશાખ મહિનાની ગણેશોત્સવ આવે તે દી આપણે ગણપતિ દાદાને પૂજા કરવાની હોય છે। ગણપતિ દાદાને નવરાવવાના હોય છે અને નવરાવીને પછી સિંદૂર લગાડવાનો હોય અને સુરમાના લાડુ જમાડવાના હોય છે। તો બધાને પહેલાં તો ગણપતિ દાદા ગણેશોત્સવની હાર્દિક શુભકામના। તો આપણે જો ગણપતિ દાદાના લાડુ તો બનાવી નાખ્યા છે અને નવરાવી નાખ્યા છે અને આપણે હવે સિંદૂર લગાડવાનો છે અને પૂજા આપણે કરવી છે। તો આજ ગણેશોત્સવને દિવસે પૂજા કરવાની હોય છે અને હાલો આપણે ગણપતિ દાદા તમને દેખાડવી। જો આપણે પૂજા લઈને બેસી ગયા સેવી। તો જો આપણે ધરો લીધો છે અને આ આપણા ગણપતિ દાદા છે। તો જો આપણા ગણપતિ દાદા છે, આ રીતિ સીધી છે, આ લક્ષ્મીજી છે અને પાછળ બીજા પણ ગણપતિ દાદા છે અને આપણે જો આવા રીતિ સીધી છે। તો જો આપણે આ ગણપતિ દાદાને એને નવરાવી દીધા છે। તો જો આપણે ગણપતિ દાદાને નવરાવી દીધા છે અને હવે આપણે સિંદૂર લગાડવાના છે અને પૂજા માટે ફૂલ ધરો અને એવો આપણે લાવ્યા છે અને ગામૂત્ર, દૂધ, દહીં અને ગંગાજળ અને મધ આપણે એ બધું ભેગું કરીને નવરાવવાના હોય છે ગણપતિ દાદાને। તો પહેલાં આપણે નવરાવીને પછી સિંદૂર લગાડવાના છે અને પછી આપણે તેમને નાળા શેરડીના કપડાં પહેરાવવાના, જનોઈ પહેરાવવાની તેવું બધું હોય છે અને પછી આપણે સુરમાના લાડુ અને ઘીનો દીવો કરીને દર્શન કરવાના હોય છે। તો આવી રીતે આપણે ગણપતિ દાદાની પૂજા થાય છે। તો જો આપણે ગણપતિ દાદા માટે જો પીળા ફૂલ લાવ્યા છે। જો આ પીળા ફૂલ છે, પછી ગુલાબના ફૂલ છે અને જો આપણે ગણપતિ દાદાને નવરાવી દીધા અને આવી રીતે મૂકી દીધા છે અને બાજોટ ઉપર જો આપણે ઘઉં નાખ્યા છે, ઘઉં મૂક્યા છે અને આ આપણે લાડુ તૈયાર થઈ ગયા છે। તો જો આપણે આ ગણપતિ દાદાને જમાડવાના છે અને હવે આપણે સિંદૂર લગાડશું। તો આપણે સિંદૂર લગાડી નાખવી। જો આપણે ગુલાબ આવી રીતે રીતિ સીધી પછી આવી રીતે જો ગણપતિ દાદાને સિંદૂર લગાડી દીધો અને આ બાજુ લક્ષ્મીજી, આ પાછળ ગણપતિ દાદા છે। તો જો આપણે આવી રીતે પૂજા કરવાની હોય છે। તો જો હવે આપણે સાંડલો કરી દેવી। તો જો પહેલાં ગણપતિ દાદાને સાંડલો કરશું, પછી રીતિ સીધીને। તો જો આપણે રીતિ સીધીને સાંડલો કરવી છે અને હવે આપણે પાછળ ગણપતિ દાદા છે તેમને પછી આપણે આ રીતિ સીધી। તો જો આપણે રીતિ સીધીને સાંડલો કર્યો અને હવે લક્ષ્મીજીને એને સાંડલો કરીને પછી આપણે સાંડલો કરવાના છે। તો જો આપણે પણ સાંડલો કરી લીધો અને હવે આપણે ચોખા લગાડશું। તો પહેલાં જો ગણપતિ દાદાને ચોખા લગાડ્યા। હવે આપણે રીતિ સીધીને પછી આપણે અહીંયા રીતિ સીધી છે ત્યાં, પછી અહીંયા આપણે રીતિ સીધી છે ત્યાં અને પાછળ ગણપતિ દાદા છે ત્યાં અને આ આપણે લક્ષ્મીજી છે ત્યાં। તો જો આપણે બધાને ચોખા ચડાવી દીધા છે અને હવે આપણે અબીલ ગુલાલ ચડાવશું। તો પહેલાં જો ગણપતિ દાદાને અબીલ ગુલાલ ચડે છે, પછી લક્ષ્મીજીને, પછી રીતિ સીધીને અને રીતિ સીધીને। તો આપણે જો હવે અબીલ ગુલાલ ચડાવી છે। તો જો અબીલ ગુલાલ, તો જો અબીલ ગુલાલ ચડાવવાનું હોય છે। તો જો આપણે અબીલ ગુલાલ પણ ચડાવી દીધું છે।
તો જો આપણે અબીલ ગલાલ પણ ચડાવી દીધું છે અને આપણે જો પૂંજા થઈ ગઈ છે અને હવે આપણે દીવો કરશું અને પ્રસાદી ઝાડશું તો આપણી પૂંજા થઈ ગઈ છે. જો આવી રીતે આપણે ગણેશ ચોથ ઉજવવામાં આવે છે. તો જો આપણે આવી રીતે કે ગણેશ ચોથ ઉજવી છે. તો હવે આપણે જો દીવો લઈ લીધો છે. તો જો આપણે દીવો પણ મૂકી દીધો છે અને હવે આપણે દીવો કરવાના છે. તો જો આપણે લાડવા જમાડી દીધા છે અને દીવો પણ કરી નાખ્યો છે. તો જો આપણે આવી રીતે કાંઈક ગણપતિ દાદા જમાડ્યા છે અને દર્શન બહુ સરસ આપણે કરી લીધા છે ગણપતિ દાદાના. અને આપણને આવડતીથી એવી પૂજા કરી છે. તો આપણને કોઈ પણ ભૂલ હોય તો ગણપતિ દાદા અમને માફ કરી દેજો. તમારા અમે બાળક કહેવાવી. તો જો આવી આપણે કાંઈક ગણપતિ દાદાની પૂજા કરી હતી. તો જો આપણે ગણપતિ દાદા જમાડી દીધા છે અને આપણે દર્શન પણ કરી લીધા છે. તો આપણે આવી રીતે કાંઈક ગણેશ ચોથ ઉજવી છે. તો આપણે ગણપતિ દાદાના લાડવા જારીવાળા છે અને આપણે પ્રસાદી પણ લઈશું અને ગણપતિ દાદાની આપણે જો આવી કાંઈક પૂજા કરી છે. આપણને આવડતીથી એવી પૂજા કરી છે. તો તમે પણ બધા કહેજો કે તમે ગણેશ ચોથની કેવી પણ પૂજા કરો છો. અને આપણે જો આવી રીતે પૂજા કરી છે અને હવે આપણે આ સિંદૂર છે તે આપણે બાવણે લાવશું, દોરશું. તો જો આપણે હવે અહીંયા બાવણે લાવશું, દોરશું. તો આ સિંદૂર આપણે લઈ લીધો છે. આપણે બાવણે આવી રીતે ફૂલ ગણેશ ચોથને દિવસે અને જો આવી રીતે આપણે શુભ અને લાભ દોર્યું છે. તો જો આવી રીતે બાવણે દોર્યું છે અને આ આપણી પૂંજા. તો જો કંઈક આવી રીતે આપણે ગણેશ ચોથની પૂજા કરી છે અને આપણે મંદિરમાં પણ ફૂલ મૂક્યા છે અને બધા માતાજી પાસે પણ ફૂલ મૂક્યા છે. અને આપણે આવી કાંઈક ગણેશ ચોથની ઉજવણી કરી છે. તો હવે આપણે બપોરની રસોઈ બનાવવાની છે. તો હવે આપણે બપોરની રસોઈ બનાવી નાખવી. આપણે સવારે જ ગણપતિ દાદા જમાડી દીધા છે અને હવે આપણે બપોરની રસોઈ બનાવી નાખશું. હવે આપણે આ વિડીયોને અહીં એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.